સરળ ડિજિટલ એજ્યુકેશન સરળ વિજ્ઞાન ધોરણ 10 ચેપ્ટર 11 એમાં આપણે જોઈએ પહેલામાં પહેલો પ્રિઝમનો મુદ્દો કે ભાઈ પ્રિઝમ એટલે શું અને પ્રિઝમ કોણ એટલે શું. પહેલા પ્રિઝમ સમજીએ તો કે પ્રિઝમ એ ત્રિકોણાકાર કાચથી બનેલો એક પારદર્શક પદાર્થ છે. આપણે પ્રિઝમ જોયો છે કે ભાઈ કાચનો પારદર્શક પદાર્થ ત્રિકોણાકાર. હવે એની એ કાચથી બનેલા બે ત્રિકોણાકાર પાયા એટલે બે બાજુ આપણે કેવી હોય છે ત્રિકોણાકાર અને બાકીની ત્રણ બાજુઓ લંબચોરસ બાજુઓ હોય છે. એટલે કે લંબચોરસ આકારની કે ભાઈ નીચેની આ બાજુની અને પાછળના બાજુની લંબચોરસ બાજુ હોય છે. તો કે એક આ ત્રિકોણ અને બાકીની બીજી બાજુની વાત કરીએ તો કે એ લંબચોરસ હોય છે. ત્રણ બાજુઓ લંબચોરસ અને બે બાજુ ત્રિકોણાકાર હોય છે. હવે આપણે જોઈએ પ્રિઝમ કોણ એટલે શું. તો કે પ્રિઝમની બે પાર્શ્વીય બાજુ કોઈ પણ બે લંબચોરસ બાજુના વચ્ચેના ખૂણાને શું કહેવાય છે પ્રિઝમ કોણ. અહીંયા પાયો ધારો કે આપણે નામ આપીએ કે ભાઈ ABC એક બાજુને, તો પાયો BC પાયા પર છે. તો કે ઉપરનો ખૂણો એ શું કહેવાશે પ્રિઝમ કોણ. હવે પ્રિઝમમાં શ્વેત પ્રકાશ આપાત કરીએ તો શ્વેત પ્રકાશનું કેટલા રંગોમાં વિભાજન થાય છે. જ્યાં અગાઉના ધોરણમાં તમારે આવી ગયું, તમે જાણો છો કે ભાઈ 7 રંગોમાં નીચેથી જોઈએ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. તમે જોઈ શકો છો 7 રંગોમાં એનું વિભાજન થાય છે. એ પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશનો આપાત કરીએ તો એ 7 રંગોમાં વિભાજન થાય છે. એના તરંગો આપણે જોઈ શકાય. આગળ સમજીએ આપણે. અગાઉના ધોરણમાં તમારે આવી ગયું છે જાની વાલી પીનારા. કયા કયા રંગો? તો કે શોર્ટમાં જાની વાલી પીનારા. જા ફોર જાંબલી, ની ફોર નીલો, વા ફોર વાદળી, લી ફોર લીલો, પી ફોર પીળો, ના ફોર નારંગી અને રા ફોર રાતો એટલે કે લાલ.